નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર 47 ઉપર આપણને જે વાક્ય સુધારો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેક પાઠના એટલે કે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તે તમારી આ લેખન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો તો જોઈએ આપણે આ પેજ નંબર 47 ઉપર આપણને જે વાક્ય સુધારો આપેલું છે તે. ચાલો, અહીંયા કહ્યું છે કે બગલ ધળ છે, તો બગલો ધોળો ધોળો છે. ત્યાર પછી રજ અને રણ મહલમાં રહે છે, તો કે રાજા અને રાણી મહેલમાં રહે છે. ત્યાર પછી છે જડ પરથ પંખી ઉડ્યા, તો ઝાડ પરથી પંખી ઉડ્યા. ખટ્ટ ખટ્ટ અમલ ચખ, તો ખાટી ખાટી આમલી ચાખ. મિત્રો, ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેક પેજના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે તમારા વોટ્સઅપ પર મંગાવવા માંગો છો તો વોટ્સઅપ પર મંગાવી શકો છો. નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ, શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેવો. ચાલો, ત્યાર પછી છે બળક બગચમ રમ રહ્યા છે, તો બાળક બગીચામાં રમી રહ્યા છે. ત્યાર પછી છે હન ગર નર ચડ, તો હની ગિરનાર ચડ. દવસ સય અને રત ચંદ્ર દખાય છે, તો દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર દેખાય છે. રમશ જડ અન કતન પતળ છે, તો રમેશ જાડો અને કેતન પાતળો છે. ત્યાર પછી છે રગ હથ સફ કર, એટલે કે રાધા હાથ સાફ કર. જમન ફફડ ખા, એટલે કે જમના ફાફડી ખા. શરડન રસ ગળયો લગ છે, એટલે કે શેરડીનો રસ ગળ્યો લાગે છે. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તો જરૂરથી આ વિડીયો અને આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આ જે પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. તો ફરી મળીશું આપણે આ જે ધોરણ 5ની મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર 48ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન